હાય ગાઈસ, નિહિરાનો આજનો લુક દિલ જીતી લે એવો છે. જુઓ. હાય ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ ડભોડા મંદિરે. આજની શુભ શરૂઆત કરીશું ભગવાનના આશીર્વાદ સાથે. જય હનુમાન દાદા મિત્રો, અમે પહોંચી ગયા છીએ ડભોડા હનુમાન મંદિરે. અહીંયાથી દાદાને ચડાવવા માટે શ્રીફળ, માળા અને તેલ લીધું. ચાલો તમે પણ અમારી સાથે કરો દાદાના દર્શન. હનુમાન દાદાના દરબારમાં આવીને અલગ જ આનંદ મળે છે. આ મંદિર ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલું ડભોડિયા હનુમાન મંદિર આશરે 1000 વર્ષથી વધુ પ્રાચીન અને સ્વયંભૂ મૂર્તિ ધરાવતું ચમત્કારી સ્થળ છે. જોવો નિહિરા કેટલી સરસ રીતે દર્શન કરી રહી છે. એને બી મંદિરે જવું ખૂબ જ ગમે છે. અહીંયા દાદાને ચોખા ઘીની સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અમે બી અહીંયા સુખડીનો પ્રસાદ ધરાવ્યો અને દર્શન કર્યા. આ દાદાના મંદિરે સૌથી વધુ તેલનો અભિષેક પણ થાય છે. નિહિરાને અહીંયાનો પ્રસાદ ખૂબ ભાવે છે. પછી અમે અહીંયા બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરીશું. નું જે કરો તો જે કરતો. આ મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને અહીંયા મંગળવાર અને શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અમારું વીકેન્ડ મોસ્ટલી દાદાના દરબારથી જ શરૂ થાય છે. અહીંયા શાંતિનો અનુભવ થાય છે. ત્યાં બહાર આવી બજાર છે, ત્યાં બધું આવું મળે છે. અહીંયા આવીએ તો એક ગામડા જેવી ફિલિંગ બી મળે છે. જો ગાઈસ ડભોડા મંદિરે આવ્યા હોય અને આ પટેલના પકોડા ના ખાઈએ તો અધૂરું જ લાગે. તમે બી એકવાર અહીંયા આવો તો જરૂરથી ટેસ્ટ કરજો. પછી મમ્મા ડોટરને ભૂખ લાગી એટલે અમે તો પહોંચી ગયા મેકડીમાં. અને જુઓ અમારી બેની મસ્તી અને થોડો ફોટો અને વિડીયોઝ ક્લિક કર્યા. ખૂબ મજા આવી, ખૂબ એન્જોય ડે રહ્યો. આ નિહિરાની ક્યુટનેસ અને સ્માઇલ. અને જુઓ ગાઈસ, આ નિહિરાને ગોગલ્સ કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો. હનુમાન દાદાના આશીર્વાદ સૌ પર રહે એવી હું પ્રાર્થના કરું છું. ગાઈસ, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.